શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે। અંબાજી જતા માર્ગ પર પદયાત્રીઓની સુરક્ષાને લઈ અને સવાલો ઉઠ્યા છે। દાંતાથી અંબાજી જતા માર્ગ પર ત્રિશુલિયા ઘાટ નજીક પર્વતોની ધસી જવાની ભીતિઓ સેવાઈ રહી છે। ત્યારે આ માર્ગ પરથી લાખો પદયાત્રીઓ પસાર થતા હોય છે। ત્યારે આ પદયાત્રીઓની સુરક્ષાને લઈ અને સવાલો ઉઠ્યા છે। ત્યારે તંત્ર દ્વારા અહીં રેલિંગ લગાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। આરએનબી સ્ટેટ વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને ગયા વર્ષના પણ જે અનુભવ છે અને આ વર્ષે પણ વરસાદની પરિસ્થિતિને લઈને દાતા તરફનો જે રોડ છે એના ઉપર આરએનબી વિભાગને કાર્યવાહી કરવા માટેની સૂચના આપેલી છે અને હાલમાં પણ એ જે રોડ છે ત્યાં આગળ કાર્યવાહી પ્રગતિમાં છે। શક્તિ ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા માં અંબાના ભાદરવી પૂનમનો મેળો ટૂંક જ સમયમાં શરૂ થવાનો છે। ત્યારે અંબાજીને જોડતા તમામ માર્ગો પર વહીવટી તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ અત્યારે આપણે અહીંયા છીએ ત્રિશુલિયા ઘાટ ઉપર અને અંબાજીને જોડતો મુખ્ય માર્ગ છે ને ત્રિશુલિયો ઘાટ છે। જો કે ત્રિશુલિયા ઘાટ ઉપર પહાડી વિસ્તાર હોય, તંત્ર દ્વારા કોઈ રેલિંગ નાખવામાં ના આવતા અહીંયા અકસ્માત સર્જાય તેવી ભીતિઓ સેવાઈ રહી છે। અહીંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પસાર થશે। ત્યારે આ પહાડ ઉપરથી પવનના કારણે કે વરસાદના કારણે કોઈ પથ્થર નીચે આવે તો યાત્રાળુઓને ઈજા પહોંચે તેવી પરિસ્થિતિ છે। ત્યારે તંત્ર દ્વારા આ જે માર્ગ છે તે માર્ગ ઉપર અત્યારે વ્યવસ્થા કરવામાં આવે તેવી એક યાત્રિકોની પણ માંગ ઉઠી છે। સાથે સાથે વહીવટી તંત્ર દ્વારા પણ આ માર્ગ ઉપર રેલિંગ નાખવામાં આવે તો અહીંથી પસાર થતા હજારો યાત્રાળુઓ, લાખો યાત્રાળુઓ કે જેમાં અંબાના ધામમાં પોતાનું શીશ ઝુકાવવા જઈ રહ્યા છે તેમને કોઈ અકસ્માત ના સર્જાય તેવું અત્યારે લાગી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ત્રિશુલિયો ઘાટ છે ને ત્રિશુલિયા ઘાટ ઉપરના જે પહાડ છે તે રોડની બાજુમાં જ છે અને રોડની બાજુમાં હોવાથી અહીંયા ગમે ત્યારે પથ્થર પડી શકવાની શક્યતાઓ છે। ત્યારે તંત્ર જે છે તે તંત્ર દ્વારા આ ત્રિશુલિયા ઘાટ ઉપર રેલિંગ નાખી અને તેને કબજો કરવામાં આવે તેવી અત્યારે લોકોની માંગ ઉઠી છે। સાથે સાથે યાત્રાળુઓની પણ માંગ ઉઠી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।